આ ઝાડ પડવાની ઘટના અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર લાશ્કરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝાડ પડવાની ઘટના અંગે સ્થાનિક નગરસેવક રીટા સિંહને ખબર પડતા તેઓ પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. हमारी नहीं होगा ये तो हमारी नहीं होगा रिजवान रिजवान बोला बेटा एक बच्चा को सिर्फ कर देना राइट है ले जाओ ये वीडियो છે મારા પર બહુ મોટા ભાઈ ये वीडियो वाले ने कर लिया आज तो क्या विस्तार में शू बनी बनाव अमने मेन कंट्रोल रूम से वो मैसेज મળેલ કે અકોટા પોલીસ લાઇનની સામે મેન રોડ પર એક ઝાડ પડેલ છે. તો એ કોલ મળતાની સાથે અમે 5 થી 10 મિનિટની અંદર અમે અહીંયા આવ્યા અને કામગીરી અમારી હાથ ધરેલ છે. ઝાડ પર બચ્ચા હતા એનો બી બચાવ કર્યો? હા, એ પેલા એના બગલાના હતા, એમને બચાવ કરીને એમને પશુપાલનમાં મોકલી આપી છે. કામગીરી અત્યારે ચાલુ રહે છે. રસ્તો બંધ કરવામાં આવ્યો. લગભગ 50-60 વર્ષ જૂનું હશે. વિશાળ તો બહુ મોટો છે. શું નામ આપણું? પ્રતાપભાઈ ડામોર, સબ ઓફિસર, દાંડા બજાર.